રાજકોટના જસદણમાં લોકમેળો બંધ થયો છે। લોકમેળો શરૂ થતા પહેલા જ તે બંધ થઈ ગયો છે। વહીવટીતંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં નહોતું આવ્યું, જેને કારણે લોકમેળો બંધ કરાયો છે। રાજકોટ વહીવટીતંત્રના પાપે સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મેળો બંધ જોઈ અને લોકો જે મેળામાં પર્યટન માટે આવ્યા હતા તેમને પણ પરત ફરવાનો વારો આવ્યો છે। તો રાજકોટથી આ સંપૂર્ણ વિગતો અત્યારે સામે આવી રહી છે। જસદણ શહેરની અંદર જે સાતમ આઠમ તહેવારને લઈને એક લોકમેળાનું આયોજન થયું હતું, ત્યારે જે પ્રમાણે જે વહીવટી તંત્ર દ્વારા જે પરમિશન નથી આપવામાં આવી અને જે મેળો બંધ છે, વિસ્તારના જે લોકો છે જે ત્રાહિમામ પોકારી ગયા, નાના નાના બાળકોને કેવી રીતે સાચવવા તે એક મોટો પ્રશ્ન બની ગયો છે। ત્યારે વહીવટી તંત્રએ કોઈ જાતની મંજૂરી નથી આપી। આપ જે પ્રમાણે દ્રશ્ય જોઈ શકો છો, દ્રશ્યને લઈને જે નાના નાના બાળકો પણ આપને નજરે પડી રહ્યા છે। જે મેળો બંધ છે, નાના નાના બાળકો જે પરિવાર સાથે જે આવ્યા છે અને જે પરિવારમાં બાળકોને નાના બાળકો જે છે અત્યારે 10-11 વાગ્યાનો જે સમય બની ગયો છે, જે આ નાના બાળકોના જે ચહેરા છે તે માસૂમ, તેના જે કોમળ જે ચહેરા જે મૂડલેસ જે થઈ ગયા છે। પવિત્ર શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી એટલે મેળાઓ ભરાય આપણા આખા કાઠિયાવાડમાં। એ તો બધી મેળા ભરાય જ છે। તમને જે ખરેખર મંજૂરી મળી છે છેલ્લા 2 વર્ષથી રાજકોટ ગેમ ઝોન બન્યા પછી મંજૂરીની પ્રક્રિયા એટલી બધી હાર્ડ કરી દીધી છે કે મંજૂરી લેવી ખૂબ જ મુશ્કેલ છે। તો એના માટે અમારે આ 4 મહિના ઊભું રાખીએ ને તો મંજૂરી મળે, એટલી બધી સિસ્ટમ બનાવી છે કે 4 મહિના ઊભું રાખીને કાગળો કરો ને ત્યારે મંજૂરી મળે। તો ખરેખર આવા ધાર્મિક મેળાઓ ભરાતા હોય ત્યાં હંગામી ધોરણે તંત્રએ તાત્કાલિક તાબડતોબ આ મંજૂરી આપી દેવી જોઈએ। અમે આ ઘણું બધું મોટું રોકાણ કરતા હોય, અમારી સાથે 50, 60, 70 માણસો હોય, આમાં 100-200 માણસોની રોજીરોટી ચાલતી હોય અને લોકોને આનંદ મળતો હોય છે। આજે એક વર્ષે આવી કોઈ વસ્તુ આવતી હોય ગામની અંદર મનોરંજનની, અમે સાથે મનોરંજન કરાવીએ છીએ, એવું નથી। તો આ વસ્તુમાં સરકારે ખરેખર ધ્યાન દેવું જોઈએ। બાળકો અને મહિલાઓએ ખાસ અમારી પાસે એવી રજૂઆત કરી કે બેન, અમે એટલા કેપેબલ નથી કે અમે રાજકોટ કે અન્ય જગ્યાએ આ મેળો છે એ માણી શકીએ। એટલા માટે અહીંના એસડીએમ સાહેબ સાથે મેં વાત કરી, પીઆઈ સાહેબ સાથે, પોલીસ તંત્ર સાથે વાત કરી, એ લોકો બધા અગ્રી છે। એને એમ કીધું કે રાજકોટથી જ્યારે મંજૂરી આવી જશે બેન એટલે આપણે આ મેળો શરૂ કરાવશું। તો રાજકોટ જ્યારે તંત્ર સાથે મેં વાત કરી, પણ તંત્ર ઉપર એટલું ઓવરલોડ કામ છે કે એ લોકો ચેકિંગમાં અહીંયા આવી નથી શકતા। પછી મેં પ્રેક્ટિકલી આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા, એ સાહેબ સાથે ત્યાં વાત કરીને કે કેટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ। માનો કે એક વીમો હોય તો 2 કરોડનો વીમો લીધેલો છે, પણ જે એન્જિનિયરિંગ વિભાગનો હોય જેમાં આપણને પણ સમજ નથી હોતી, તો ઇંધણને લઈને જે મોટા ચગડોળ ને બધું છે એને અમે બંધ રખાવવાનું નક્કી કરી દીધું છે। આ લોકોને અમે જાતે પરમિશન આપી કે તમે લોકો શરૂ કરી દો। આ જ રીતે અમે એસડીએમને રજૂઆત કરી છે અને આ જ રીતે અમે પીઆઈ સાહેબને કીધું છે કે નાના બાળકો માણી શકે એટલા માટે નાની રાઇડ્સ જેમાં ઇંધણનો ઉપયોગ નથી થતો અને જે સ્ટોલ નાની મોટી ખરીદીઓ કરી શકે એવું અમે ચાલુ રાખવાની પરમિટ આપી છે। અને ખરેખર ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખવા માટે લોકમેળાનું આયોજન છે એ થવું જ જોઈએ। 15 થી 20 લોકો જ અત્યારે આ મેળાની અંદર છે। પેલા જે અન્ય જે ઘણા લોકો હતા પણ હવે કોઈ લોકો જોવા નથી મળી રહ્યા, જે ખરેખર જે નુકસાની જાય તેવી જ વાત થઈ રહી છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ।